Hey everyone out there. I hope you all are good and safe. So તમે already thumbnail ઉપરથી જ સમજી ગયા છો કે what I'm going to tell you in this particular video. But before that, let me tell you something. Since the COVID started, જો સૌથી વધારે કોઈને ઇફેક્ટ પડે હોય તો તે છે businesses. Whether it's big business, big startups or small business, but સૌથી વધારે ઇફેક્ટ businesses ને પડ્યો છે and it's fact. But અહીંયા beneficial part for the big business or big startup એ છે લોકો જોડે already pre-planned strategies હોય છે અને they already have sufficient amount of investment as well, so they can recover easily. But અહીંયા problematic થાય છે for the small and mid-size businesses. One more thing I need to add that after COVID આપણે બધાએ ઓનલાઈન પરચેસ કરવાનું બહુ સ્ટાર્ટ કરી દીધું છે and it's fair also, but the thing is કે આ હેબિટના લીધે સૌથી વધારે જો કોઈના માટે સર્વાઈવ કરવું પ્રોબ્લેમેટિક થઈ રહ્યું છે તો તે છે સ્મોલ બિઝનેસીસ ઓનર્સ માટે. બીકોઝ આપણે હવે નોર્મલ વસ્તુ જે આપણા લોકલ એરિયામાં મળે છે તે વસ્તુ બી આપણે ઓનલાઈન પરચેસ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. સો ગાઈઝ, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ. સો ઇન ધીસ વિડીયો આઈ વિલ ટેલ યુ દેટ હાઉ દે કેન ક્રિએટ બ્રાન્ડ ફોર યોર રિસ્પેક્ટિવ બિઝનેસ ઇન યોર લોકલ માર્કેટ એરિયા. સો ફોર દેટ લેટ્સ ગેટ સ્ટાર્ટ. So here, the first thing you need to do as a business owner is that you need to list your business on online platforms like Google, Just Dial and IndiaMart. You have to do this thing because આજના સમયમાં તમને પણ ખબર છે કે જ્યારે પણ કોઈ પણ પર્સન ઓનલાઈન પરચેસ કરે છે કે ફિઝિકલ પરચેસ કરે છે તો સૌથી પહેલા તે ગૂગલ ઉપર જઈને સર્ચ કરે છે અબાઉટ ધ પ્રોડક્ટ, અબાઉટ ધ સર્વિસીસ. સો એન્ડ દે આર ગેટિંગ રિવ્યુ ફોર ધેટ એન્ડ ધેન દે વિલ મેડ અપ ધેર માઇન્ડ દે નીડ ટુ પરચેસ ઇટ ઓર નોટ. So the Google presence is the must for your businesses. Now let's come to the second point, which is nurturing your customers. જો તમે કોઈ પણ પ્રોડક્ટ્સ કે સર્વિસીસના ફિલ્ડમાં છો તો તમારે તેને લગતા પ્રોબ્લેમ્સ, ક્વેશ્ચન્સ, કોમ્પ્લિકેશન્સ અને એને લગતી કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે એક બ્લોગ દ્વારા તમે ગૂગલ પર શો કરી શકો છો, કેમ કે તમારો દરેક બાયર્સ પર્સોના ઓલવેઝ કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસીસ લીધા પહેલા ઓલવેઝ એ લોકો ગૂગલ પર જઈને એના વિશે સર્ચ કરે છે એન્ડ પોતાના ક્વેશ્ચન્સ, ડાઉટ, કોમ્પ્લિકેશન સોલ્વ કરે છે. તો તમારે સૌથી પહેલા એ વસ્તુ માઇન્ડમાં રાખવું પડશે. જો તમારે તમારી ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી પહોંચવું છે તો તમારે આ વસ્તુ કરવું જરૂરી છે, તેમને અવેર કરવા જરૂરી છે. કેમ કે જો એ લોકોને એમના ક્વેશ્ચન કે ડાઉટ્સનું પ્રોબ્લેમ સોલ્વિંગ સેટિસ્ફેક્શન આન્સર તમારા બ્લોગ ઉપરથી મળશે તો એ લોકો ડેફિનેટલી જ્યારે પણ પોતાનું માઇન્ડ મેડઅપ કરશે ટુ ગેટ અ ન્યૂ પ્રોડક્ટ ઓર સર્વિસીસ દે વિલ ડેફિનેટલી કમ ટુ યુ એન્ડ આનાથી તમારે લોયલ કસ્ટમર બેઝ પણ ઊભો થઈ શકે છે. ઇટ વિલ હેલ્પ યુ ટુ ગ્રો યોર બિઝનેસ મોર એન્ડ મોર. Now let's come to the third point, which is social media presence. Just like Google, લોકો social media platforms like Facebook, Instagram and જો કોઈ હાઈ ટિકિટ પ્રોડક્ટ કે સર્વિસીસ હોય તો લોકો LinkedIn ઉપર જઈને પણ તમારી પ્રોફાઇલ ઓલવેઝ ચેક કરે છે. So it's mandatory to have a business page on a social media platforms and as well as you need to update your regular content on that page also, because initially they don't know about you and your businesses. So you need to reach out to them so they can easily connect with you and it will create major impact on their brain. Now let's come to the last and very important thing, which is paid marketing. So આપણે બધાને જ ખબર છે કે Amazon, Flipkart જેવા મોટા ઈ-કોમર્સ જાયન્ટ અત્યારે હાલ વધારે પડતા ગ્રો કરી રહ્યા છે and એ લોકો ઇઝીલી પોતાનો લોસ પણ રિકવર કરી રહ્યા છે. એનું રીઝન, સૌથી મોટું રીઝન છે પેડ માર્કેટિંગ. તમે બધાએ જોયું હશે કે એ લોકો સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન જેવી પ્રોફાઇલ ઉપર. એ લોકો પોતાના ટાર્ગેટેડ ઓડિયન્સ, પોતાના બાયર્સ પર્સોના શોધે છે અને પછી એ લોકોને ટાર્ગેટિંગ કરે છે ઓન ધીસ પર્ટિક્યુલર પ્લેટફોર્મ્સ. સો આઈ નો આપણે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ-કોમર્સ જાયન્ટ કંપનીઓની કમ્પેર ના કરી શકીએ, બટ ઇવન ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ગુજરાત લોકલ બ્રાન્ડ લાઇક વિજય સેલ્સ, ક્રોમા, દે આર ઓલ્સો સ્ટાર્ટેડ investing into this paid marketing, so they are also getting good conversations. But I know as a small business owner you cannot afford all these things, but believe me, if you are able to invest 200 to 300 rupees per day, then you can easily generate 4x revenue per month. So guys, I recommend you to apply all these things in your respective business and believe me, you will definitely get improvement and success in your business. And one more thing guys, is that if you want all these services from my agency, then I will happy to help you out. Thanks for watching and stay tuned for the next one.